દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સાંગના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા તાલુકા તલાટી મંત્રી મંડળે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરતા પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ સિવાયની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ અંગે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. તલાટી મંત્રી મંડળના જણાવ્યા મુજબ રાજ્ય મંડળના આદેશને અનુસરી નવા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર મળ્યા બાદ અન્ય વિભાગોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની નિયમિત કામગીરી યથાવત ચાલુ રહેશે. આ નિર્ણયના પગલે હવે લીલિયા તાલુકામાં અન્ય વિભાગોની કામગીરી પર શું અસર થશે તેના પર સૌની નજર છે. પિયુષભાઈ, હું તમારો પ્રશ્ન છે અને કયા પ્રશ્નને લઈને તમે તાલુકાને મામલતદાર કચેરી આવેદન દેવા આવ્યા છો તલાટી મંત્રીઓ દ્વારા? હું પિયુષભાઈ દુધરેજિયા, લીલિયા તલાટી મંડળના મહામંત્રી. અગાઉ રાજ્ય સરકારને 22/8/2022ના રોજ સરકારશ્રીને જણાવેલ કે તલાટી મહામંડળ વતી રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીનું જોબ ચાર્ટ અલગ કરવા માટેનું લેખિતમાં જણાવેલ, જે મેં આજ 4 વર્ષ ઉપરાંત જેવો સમય થઈ ગયેલો હોય તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ જોબ ચાર્ટ બનાવેલ ન હોય. તારીખ 3/7/2026ના રોજથી રાજ્ય તલાટી મહામંડળ હડતાલ ઉપર, અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલ છે. જે અન્વયે આજરોજ અમે મામલતદાર સાહેબ લીલિયા, તાલુકા વિકાસ અધિકારી સાહેબ લીલિયા અને પ્રાંત સાહેબ સાવરકુંડલાને આવેદન આપી અને અમારા પ્રશ્નનું નિરાકરણ થાય તે માટે રજૂઆત કરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સાંગના ન્યૂઝ.